બીજાના પર આંગળી ચીંધતા પહેલા ખુદને એક વખત જોઈ લો. સત્તા પક્ષ વાત નથી સાંભળતું, સત્તા પક્ષ પોતાની દાદાગીરી ચલાવે છે કહેનારી આમ આદમી પાર્ટીને જ્યારે સવાલ પૂછવામાં આવે છે ત્યારે તેઓ તો મારામારી પર આવી જાય છે. હેલો એવરીવન, કેમ છો બધા? હું છું કુલદીપ ડોડિયા અને આપ જોઈ રહ્યા છો સ્વમાન. મોરબીના રાજનગર ખાતે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીની સભા યોજાઈ હતી અને આ સભામાં ઈશુદાન ગઢવીને એક યુવકે સવાલ કરેલા અને વિરોધ કરેલો હતો. તેમના કાર્યકર્તાઓ પણ યુવકના હાથમાંથી માઇક ઝટી રહ્યા હતા અને તે દરમિયાન જ એક કાર્યકર્તાએ યુવકને લાફો મારી દીધો. આ લાફા બાદ મોટો વિવાદ સર્જાઈ ગયો છે. ત્યારે જોવા જેવું એ છે કે ઈશુદાન ગઢવીએ પોતાના કાર્યકર્તાને એકવાર પણ રોક્યા નથી. તો આ વલણ કેટલું યોગ્ય છે? જ્યારે સત્તા પક્ષની વાત આવે છે ત્યારે તો તમે ખૂબ વિરોધ કરો છો, તેમની તો ધૂળ કાઢી નાખો છો કે ભાઈ તમે તો જવાબ નથી આપતા, તમે કોઈ સવાલ સાંભળતા નથી, તમે ખૂબ દાદાગીરી ચલાવો છો. જ્યારે તમારી પાસેથી જવાબ માંગવામાં આવે છે ત્યારે તમે લોકો તો મારામારી પર આવી જાઓ છો, લાફા મારવા માંડો છો. તો શું આ વલણ યોગ્ય છે? આ દાદાગીરી નથી? હજુ તો તમે સત્તા પક્ષમાં છો પણ નહીં. સત્તા પક્ષમાં આવશો તો જનતા તો તમને સવાલ કરતા ડરશે કે ના ભાઈ આમને સવાલ નથી કરવા, આ લોકો મારામારી કરશે, આ લોકો લાફો મારશે. ત્યારે યુવકે આ ઘટના બાદ મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રજૂ કરી છે અને ફરિયાદમાં એ પણ લખ્યું છે કે સ્ટેજ પરથી ઈશુદાન ગઢવીના કહેવા પર કાર્યકર્તાએ તેમને માર માર્યો હતો. તો આ કિસ્સામાં યુવકને ન્યાય મળશે કે નહીં તે જોવાનું છે. આ મુદ્દે તમારું શું કહેવું છે એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આવી જ વધુ માહિતી અને સમાચાર માટે સ્વમાન સાથે જોડાઈ રહેજો. નમસ્કાર.